exercise 1.1 એનો પહેલાનો ચોથો એક્ઝામ્પલ પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ r is equal to xy colon x minus y a પૂર્ણાંક છે. તેને સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિકતા આપણે તપાસવાની છે. હવે આ સંબંધ r એ પૂર્ણાંક સંખ્યાગણ z પર વ્યાખ્યાયિત કર્યું છે, એટલે z ક્રોસ z લેવાનું આપણે. પણ z ક્રોસ z લખવાની જરૂર નથી આપણે. હવે આપણે પહેલું સ્વવાચકતા માટે x minus x minus x is equal to 0 એ પૂર્ણાંક છે. therefore x belongs to r. therefore r સ્વવાચક છે. એટલે z ક્રોસ z ની અંદર -1 -1 0 0 1 1 2 2 3 3 4 4 -2 -2 -3 -2 આવી ક્રમયુક્ત જોડો જેનો પ્રથમ અને દ્વિતીય ઘટક સમાન હોય એવી ક્રમયુક્ત જોડો આવવાની છે. અને એની બાદબાકી પૂર્ણાંક સંખ્યા જ આપણને મળવાની છે. દાખલા તરીકે -1 -1 લઈએ તો -1 +1 0 આવવાનો છે. -2 લઈએ તો -2 + 2 0 એ પૂર્ણાંક આવવાનો છે. માટે r સ્વવાચક છે. બીજું સંમિતતા માટે xy belongs to r. therefore x minus y a પૂર્ણાંક છે. therefore y minus a પૂર્ણાંક છે. therefore yx belongs to r. therefore r સંમિત છે. x અને y ની બાદબાકી પૂર્ણાંક થયેલી ક્રમયુક્ત જોડ. દાખલા તરીકે -1 -2 -1 -2 is equal to 1 પૂર્ણાંક છે. હવે આને ઉલટાઈ જોઈએ. -2 -1 માટે -2 -1 is equal to -2 + 1 -1 જે પૂર્ણાંક. આપણે પૂર્ણાંક આવવું જોઈએ. અહીંયા આવવાના ને -1 આવ્યું નહીં. આપણે પૂર્ણાંક જવાબ પૂર્ણાંકમાં આવવો જોઈએ. તો -1 -2 belongs to r છે. તો -2 -1 પણ belongs to r થાય છે. માટે yx belongs to r માટે r સંમિત છે. પૂર્ણાંક જવાબ આવવો જોઈએ. આપણે અહીંયા પણ આવ્યો -1 નથી જોવાનો. આપણો જવાબ પૂર્ણાંક થવો જોઈએ. ત્રીજું પરંપરિકતા માટે xy belongs to r. yz belongs to r. therefore x minus y a પૂર્ણાંક છે. yz belongs to r માટે y minus z a પૂર્ણાંક છે. therefore x minus z is equal to x minus y plus y minus z. આ બંનેનો મેં સરવાળો કર્યો. બે પૂર્ણાંકનો સરવાળો પૂર્ણાંક જ મળે આપણને, જે પૂર્ણાંક છે. therefore xz belongs to r. therefore r
પારંપરિક છે. અને ઉદાહરણથી સમજવું હોય તો દાખલા તરીકે 3 to 3 minus 2 belongs to R પૂર્ણાંક છે. આ ક્રમયુગ્મનો બીજો ઘટક આનો પહેલો ઘટક સમાન 2 7 belongs to R 2 minus 7 પણ પૂર્ણાંક છે તો 3 7 કેવા થશે તો 3 minus 7 is equal to -4 જે પૂર્ણાંક છે. therefore 3 7 belongs to R. આ ઉદાહરણથી સમજાઈ શકાય. પહેલાનો પાંચમો એક્ઝામ્પલ. કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R. પહેલું R is equal to xy such that x અને y એક જ સ્થળે કામ કરે છે. x અને y એક જ સ્થળે કામ કરે છે. તો આમાં સ્વવાચકતા માટે x અને x એક જ સ્થળે કામ કરે છે. therefore x belongs to R. x અને x બંને એક જ વ્યક્તિ છે, એક જ સ્થળે કામ કરે. therefore x belongs to R. therefore R સ્વવાચક છે. બીજું સંમિતા માટે xy belongs to R. therefore x અને y એક જ સ્થળે કામ કરે છે. therefore y અને x એક જ સ્થળે કામ કરે છે. x અને y અમદાવાદમાં કામ કરે છે એટલે એવું પણ કહી શકાય y અને x પણ અમદાવાદમાં જ કામ કરે છે. therefore y belongs to R. therefore R સંમિત છે. ત્રીજું પારંપરિકતા માટે xy belongs to R, yz belongs to R, xy belongs to R is implies x અને y એક જ સ્થળે કામ કરે છે. આપણે xy belongs to R અને yz belongs to R એ સંબંધમાંથી જ લેવાનું છે. આપણે yz belongs to R, y અને z
એક જ સ્થળે કામ કરે છે. x અને y વડોદરામાં કામ કરે છે, y વડોદરામાં કામ કરે છે, y અને z એક જ સ્થળે, y વડોદરામાં કરે છે, z પણ વડોદરામાં જ કરવાનું છે, એટલે x અને z વડોદરામાં જ કામ કરે છે. therefore x અને z એક જ સ્થળે કામ કરે છે, therefore xz belongs to R, therefore R પારંપરિક છે. x અને y એક જ સ્થળે કામ કરે છે, સ્વવાચક xx માટે x અને x એક જ સ્થળે એક જ વ્યક્તિની વાત થઈ એટલે xx belongs to R, R સ્વવાચક. સંમિતતા માટે xy belongs to R એટલે આનાથી આ જે સંબંધ આપ્યો છે એમાંથી xy belongs to R લીધા કે x અને y એક જ સ્થળે કામ કરે છે. આ એને આપણે આમ પણ કહી શકીએ y અને x એક જ સ્થળે કામ કરે છે, therefore y belongs to R, therefore R સંમિત છે. હવે પારંપરિકતા માટે xy belongs to R અને yz belongs to R આપણે સંબંધમાંથી લેવાનું ઘટક, એટલે x અને y એક જ સ્થળે કામ કરે છે, y અને z પણ એક જ સ્થળે કામ કરે છે, therefore x અને z એક જ સ્થળે કામ કરે, therefore xz belongs to R, therefore R પારંપરિક છે. B R is equal to xy colon x અને y એક જ વિસ્તારમાં રહે છે. x અને y એક જ વિસ્તારમાં રહે છે. સ્વવાચકતા માટે xx x અને x એક જ વિસ્તારમાં રહે છે, therefore xx belongs to R, therefore R સ્વવાચક છે. બીજું સંમિતતા માટે આ A એક્ઝામ્પલ અને B એક્ઝામ્પલ એક જ જેવો છે. xy belongs to R સંબંધમાંથી એક ઘટક લીધો, xy belongs to R, therefore x અને y એક જ વિસ્તારમાં રહે છે, therefore y અને x એક જ વિસ્તારમાં, therefore yx belongs to R, therefore R સંમિત છે. પારંપરિકતા માટે xy belongs to R, therefore x અને y એક જ વિસ્તારમાં રહે છે, yz belongs to R, therefore y અને z એક જ વિસ્તારમાં રહે છે, therefore x અને z એક જ વિસ્તારમાં રહે છે, therefore xz belongs to R, therefore R પારંપરિક છે. આના જેવું સેમ જ એક્ઝામ્પલ છે.
C R is equal to xy colon x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે છે. એનો મીનિંગ x greater than y plus 7 exactly 7 સેમી greater than x greater than y plus 7 એવો અર્થ થાય. that means x minus y greater than 7 થાય. ઓકે, પહેલું સ્વવાચકતા માટે ક્રમિક જોડના બંને ઘટકો સમાન x minus x is equal to 0 which is greater than 7 થયું, જે આના પ્રમાણે જઈએ, જે શક્ય નથી. therefore x does not belongs to R. ક્રમિક જોડના બંને ઘટકો સમાન આવે તો આ શરતનું પાલન થાય જ નહીં કે x greater than y, x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે થાય જ નહીં. therefore R સ્વવાચક નથી. બીજું, હવે એના માટે આપણે સંબંધ R વિચારીએ કે x greater than y plus 7 તો 8 x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે. 9 10 3 11 4 12 5 13 6 14 7 15 8 આવી ઘણી બધી ક્રમિક જોડ તમે લખી શકો જેમાં x greater than y plus 7 કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા એક્ઝેક્ટલી 7 સેમી વધારે છે કે 8 આનો ઊંચાઈનો તફાવત 7 7 7 7 એ રીતે. ઓકે, હવે સમમિતતા માટે xy belongs to R, therefore x greater than y plus 7, x minus y greater than 7, તો y minus x not greater than 7. અથવા આમ પણ વિચારો કે 81 belongs to R છે પરંતુ 18 does not belongs to R, therefore R સમમિત નથી. ત્રીજું, પારંપરિકતા માટે xy belongs to R, yz belongs to R, તો xz belongs to R થાય છે કે નહીં એ ચેક કરીએ. તો આપણે એના માટે આ બે ક્રમિક જોડ લઈએ કે 15 8 81 xy yz આ belongs to R છે. હવે 15 does not belongs to R કારણ કે આ બંનેનો ઊંચાઈનો તફાવત 14 થઈ જશે. 15 does not belongs to R, therefore R પારંપરિક નથી. સ્વવાચક નથી, સંમિત નથી, પારંપરિક પણ નથી. D R is equal to
XY X એ Y ની પત્ની છે. પહેલું સ્વવાચકતા માટે XX X એ X ની પત્ની છે જે શક્ય નથી. Therefore, XX does not belongs to R. Therefore, R સ્વવાચક નથી. બીજું, સમિતા માટે XY belongs to R. Therefore, X એ Y ની પત્ની છે. Therefore, Y એ X ની પત્ની ન થાય. Therefore, YX does not belongs to R. દાખલા તરીકે આપણે આ ઉદાહરણ લઈએ. સીતા એ રામની પત્ની છે. Therefore, રામ એ સીતાની પત્ની એવું થાય જ નહીં. Therefore, YX does not belongs to R. Therefore, R સંમિત નથી. ત્રીજું, પારંપરિકતા માટે ઓકે, XY belongs to R. X એ Y ની પત્ની છે. આ એક વ્યવસ્થિત ઉદાહરણથી તમને વધારે સમજ પડશે. દાખલા તરીકે સીતા એ રામની પત્ની છે. હવે આપણે પારંપરિકતા ચેક કરવા માટે XY belongs to R, YZ belongs to R is implies XZ belongs to R ચકાસીએ છે. હવે YZ belongs to R માટે Y એ Z ની પત્ની છે. હવે XY belongs to R, YZ belongs to R. આ જે Y છે ને અહીંયા હોવો જોઈએ. એટલે એમાં શું થાય? અહીંયા થાય રામ અને as it is Z જે રાખો belongs to R. રામ એ Z ની પત્ની છે. અહીંયા આ પુરુષ રામ, આ સ્ત્રી, આ પુરુષ. અહીંયા આગળ કેવું થયું? આ સ્ત્રી બની ગઈ એટલે જાતિ પણ બદલાઈ ગઈ. Therefore, YZ does not belongs to R. આવો કોઈ સંબંધ R માં હોય નહીં. YZ does not belongs to R. Therefore, R પારંપરિક છે. ફરીથી પારંપરિક સમજી લઈએ કે XY belongs to R અને YZ belongs to R હોય તો આપણે XZ belongs to R થાય છે કે નહીં એ ચેક કરવાનું. જો XY belongs to XY સંબંધની અંદર હોય, YZ પણ સંબંધની અંદર હોય તો જ આપણે XZ belongs to R સંબંધમાં આવે છે કે નહીં એ ચકાસવાનું. હવે XY belongs to R એટલે X એ Y ની પત્ની. દાખલા તરીકે સીતા અને રામ. સીતા એ રામની પત્ની છે. હવે આપણે ક્રમિક જોડનો બીજો ઘટક Y છે તો બીજી ક્રમિક જોડ લેવાનો. એનો પહેલો ઘટક Y હોવો જોઈએ. અહીંયા Y રામ છે તો અહીં Y રામ અને Z. રામ એ Z ની પત્ની છે. અહીંયા કેવું થાય છે? રામ સીતા એ રામની પત્ની છે. રામ પુરુષ છે, સીતા સ્ત્રી છે. અહીંયા રામ સ્ત્રી બની જાય છે, જાતિ જ બદલાઈ જાય છે. એટલે કે YZ belongs to R આવે જ નહીં. આવો સંબંધ જ ના આવે કે જે અહીંયા જાતિ બદલી નાખી છે. અહીંયા રામને પત્ની બનાવવા માટે અહીંયા પુરુષ છે, અહીંયા રામ સ્ત્રી બની ગઈ એટલે જાતિ બદલાઈ. કે આવો YZ belongs to R આની અંદર હોય જ નહીં.
હવે yz belongs to r ના હોય એટલે આપણે xz belongs to r ચકાસવાની જરૂર જ નથી, સીધું જ કહી દેવાનું કે r પારંપરિક છે. xy belongs to r હોય, yz belongs to r હોય તો જ આપણે xz belongs to r થાય છે કે નહીં એ ચકાસવાનું. તો એના પરથી આપણે પારંપરિક થાય છે કે નહીં એવું લખાય. પણ અહીંયા yz belongs to r થતું જ નથી, આ સંબંધ જ નથી બનતો. આવો સંબંધ r ની અંદર છે જ નહીં એટલે સીધું પારંપરિક છે એવું લખી નાખવાનું આપણે. અહીંયા પુરુષ અહીંયા સ્ત્રી બની જાય છે અને આવો સંબંધની અંદર છે નહીં, કારણ કે આ સ્ત્રી છે, આ સ્ત્રી, આ પુરુષ, એમાં જાતિ બદલાઈ જાય છે સીધી. પુરુષની અહીંયા સ્ત્રી બની જાય એટલે આવો અંદર વાયજડ આવો છે જ નહીં એટલે પરંપરા સીધું કહી દેવાય. R is equal to xy column x a y નો પિતા છે. x એ y નો પિતા છે. પહેલું સ્વવાચકતા માટે x એ x નો પિતા છે. રામ એ રામનો પિતા છે. બરાબર, એ શક્ય નથી. આ એક જ વ્યક્તિની વાત થાય છે કે જે શક્ય નથી. Therefore, xx does not belongs to R. Therefore, R સ્વવાચક નથી. એટલે આમાં એક પોતે પોતાનો પિતા છે એવો અર્થ થઈ ગયો. બીજું, સંમિતતા માટે xy belongs to R. Therefore, બીજું, સંમિતતા માટે xy belongs to R. Therefore, x એ y નો પિતા છે. Therefore, y એ x નો પિતા ન થાય. Therefore, yx does not belongs to R. x એ y નો પિતા છે, ઉલટું ના થાય, y x નો પિતા ન થાય. Therefore, R સંમિત નથી. ત્રીજું, પારંપરિકતા માટે xy belongs to R. એના માટે એક ઉદાહરણ લઈ લઉં. આ ઉદાહરણ મારું પોતાનું ઉદાહરણ. દાખલા તરીકે x એ y નો પિતા છે. અહીંયા x એ y નો પિતા છે ઈશ્વરભાઈ અને નિલેશ. એમાં ઈશ્વરભાઈ એ નિલેશના પિતા છે. ઈશ્વરભાઈ એ નિલેશના પિતા છે. હવે yz belongs to R. y એ z નો પિતા છે. y that means નિલેશ. નિલેશ અને z એટલે હું જય લઉં છું. belongs to R. નિલેશ એ
જયના પિતા છે. ઈશ્વરભાઈ નો પુત્ર નિલેશ, નિલેશ નો પુત્ર જય. એટલે ઈશ્વરભાઈ એ નિલેશના પિતા છે, નિલેશ એ જયના પિતા છે. હવે આ જોજો, આમાં xy belongs to r ને yz belongs to r તો છે જ. જ્યારે આ એક્ઝામ્પલ ની અંદર xy belongs to r છે પણ yz belongs to r થતું નથી, એટલા માટે પરંપરિત xz ચેક કરવાની જરૂર જ નથી, સીધું પરંપરિત કહી દેવાનું. જ્યારે આની અંદર xy belongs to r પણ છે સંબંધની અંદર, yz belongs to r પણ સંબંધની અંદર છે, તો આ ઈશ્વરભાઈ અને જય વચ્ચે એટલે કે આ x આ y અને z એટલે x અને z વચ્ચે પિતા પુત્રનો સંબંધ નહીં થાય. એટલે કે ઈશ્વરભાઈ અને જય વચ્ચે દાદા પૌત્રનો સંબંધ થશે. અહીંયા સંબંધ બ્રેક પડી ગયો. That means xz does not belongs to r, therefore r પરંપરિત નથી. આપણે xz belongs to r છે કે નથી એ ક્યારે ચેક કરવાનું કે સંબંધની અંદરથી xy belongs to r લેવાનો અને yz belongs to r સંબંધની અંદર હોવો જોઈએ. તો જ આપણે xz belongs to r સંબંધમાં આવે છે કે xy belongs to r સંબંધમાં આવતો નથી એ ચેક કરવાનું. અહીંયા xy belongs to r સંબંધમાં છે, yz belongs to r પણ સંબંધમાં છે. એક ઉદાહરણથી મેં તમને સમજાવ્યું, આ મારી જ વાત કરી છે કે x ઈશ્વરભાઈ y નિલેશ એટલે ઈશ્વરભાઈ એ નિલેશના પિતા છે. હવે yz belongs to y એટલે નિલેશ અને z એટલે j belongs to r. નિલેશ એ જયના પિતા છે એટલે આ x અને z વચ્ચે પિતાનો સંબંધ નથી રહેતો, દાદા અને પૌત્રનો સંબંધ બની જાય છે. એટલે સંબંધ બ્રેક થઈ ગયો અહીંયા આગળ. એટલે xz does not belongs to, આપણે x અને z વચ્ચે પિતાનો સંબંધ રહેવો જોઈએ, પણ એ સંબંધ કયો બની જાય છે? દાદા અને પૌત્રનો સંબંધ બની જાય છે. એટલે xz does not belongs to r, therefore r પરંપરિત. જ્યારે આ દાખલાની અંદર yz belongs to r આવતું જ નથી એટલે સીધું જ તમારે પરંપરિત કહી દેવાનું.